તો વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું ડભોઈ તાલુકાના મંડાળા ગામે ધારાસભ્ય શૈલેષ મહેતા અને સાંસદ ગીતાબેન રાઠવાએ સ્વાગત કર્યું હતું। સાથે જ સેવા સેતુ કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો। દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંકલ્પથી ભારત સરકાર દ્વારા છેવાડાના માનવી સુધી પ્રજાલક્ષી કલ્યાણકારી યોજનાઓ પહોંચાડવા અને જાગૃતિ લાવવાના લક્ષ્ય સાથે વિકસિત ભારત સંકલ્પ યાત્રાની શરૂઆત કરવામાં આવી કે જે અંતર્ગત ડભોઈ તાલુકાના મંડાળા ગામે ધારાસભ્ય તેમજ સાંસદ દ્વારા રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું। સાથે સાથે સેવા સેતુ કાર્યક્રમનો પ્રારંભ કરાવવામાં આવ્યો। તો સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત લાભાર્થીને ગામમાં તાત્કાલિક સેવાઓ મળી રહે તે માટે સેવા સેતુ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો કે જેમાં વિધવા સહાય, આધાર કાર્ડ, આયુષ્યમાન કાર્ડ, ઉજ્જવલા યોજના, MGVCL જેવી વિવિધ સરકારી સહાયના લાભાર્થીઓએ સેવા સેતુ મારફતે મેળવ્યો હતો। આજરોજ ડભોઈ તાલુકાના મંડાળા ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચ્યો છે। આ સંકલ્પ યાત્રાના કાર્યક્રમની સાથે સાથે અહીંયા મંડાળા ગામે સેવા સેતુનો પણ કાર્યક્રમ સવારથી જ ચાલી રહ્યો છે। માન્ય પ્રધાનમંત્રીનો જે સંકલ્પ છે જે 2047માં વિકસિત ભારત બનાવવાનો, આ પૂરા દેશમાં, પૂરા ગુજરાતમાં અને આ ડભોઈ વિધાનસભામાં આ રથ ગામે ગામ ફરી રહ્યો છે। અહીંયા ખૂબ મોટી સંખ્યામાં ગામના ભાઈઓ બહેનો અહીંયા ઉપસ્થિત રહ્યા। ઘણી બધી યોજનાઓ કે જે ખેડૂત સન્માન નિધિ, આયુષ્યમાન કાર્ડ, ઉજ્જવલા યોજના, આવા લાભાર્થીઓને મંચ ઉપરથી અમે લાભનું વિતરણ કરવામાં આવ્યું। ઘણી બધી માહિતી આપવામાં આવી। આ યોજના જે સરકારની છે, જે લાભાર્થીઓ લાભ લઈ રહ્યા છે, પણ અત્યાર સુધી જેમને માહિતી નથી કે એમને ખબર નહોતી, જે લાભથી વંચિત હતા એવા પરિવારોને આ યાત્રા થકી માહિતી મળી છે। આ યાત્રામાં મારી સાથે ડભોઈ વિધાનસભાના ધારાસભ્ય ભાઈ શૈલેષભાઈ મહેતાજી, મારી સાથે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અશ્વિનભાઈ, પ્રાંત અધિકારી શ્રી, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી, બાંધકામ સમિતિના ચેરમેન શ્રી, અહીંના તાલુકા પંચાયતના સભ્ય શ્રી, સંગઠનના સૌ હોદ્દેદારો આ વિકસિત ભારત સંકલ્પ યાત્રાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા। વિકસિત ભારત સંકલ્પ યાત્રા આજે મંડાળા, ડભોઈ તાલુકાના મંડાળા ગામે આવી પહોંચી છે અને મોદી સાહેબના ગેરંટીનો રથ પણ કહેવામાં આવે છે અને સાથે સાથે મંડાળામાં સેવા સેતુનો કેમ્પ પણ યોજવામાં આવ્યો છે। સેવા સેતુના કેમ્પ દ્વારા 56 જેટલી યોજનાઓનો લાભ લોકોને મળે છે અને રથયાત્રા દ્વારા 17 જેટલી યોજનાઓ અને એમાંથી 10 જેટલી યોજનાઓનો લાભ આ ગામના લોકોને મળ્યો છે। અત્યાર સુધીમાં વિવિધ યોજનાઓનો લાભ લેનાર 2781 જણા આ મંડાળા ગામમાં છે। આ યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચે એના માટે સરકાર દ્વારા 15 નવેમ્બરથી 26 જાન્યુઆરી સુધી આ રથયાત્રા સમગ્ર દેશમાં ફરી રહી છે। દેશના દરેક નાગરિક આ યોજનાઓનો લાભ લઈ શકે એના માટેનું આયોજન છે। સાથે જે લોકોને આ યોજનાઓનો લાભ નથી મળ્યો એ લોકોને કેવી રીતે આપી શકાય, રથયાત્રાની જોડે જોડે અધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓની પણ હાજરી હોય છે, એટલે નાની મોટી કોઈ તકલીફ હોય તો એ તકલીફનો પણ સ્થળ પર નિકાલ કરવામાં આવે છે। ત્યારે આજે આ સંકલ્પ યાત્રા એટલે કે મોદી સાહેબની ગેરંટી મંડાળા સુધી પહોંચી ગઈ છે અને સાથે જ સેવા સેતુનો કાર્યક્રમ પણ સવારથી અહીંયા ચાલી રહ્યો છે। એમાં પણ મોટી સંખ્યામાં લોકો લાભ લઈ રહ્યા છે। હું લાભ લેનાર તમામને અભિનંદન આપું છું।